શ્રીમન વલ્લભ કહો, શ્રીમન વલ્લભ કહો, વલ્લભ નામ વિના ઉદ્ધાર નથી, વલ્લભ નામ વિના ઉદ્ધાર નથી. વાહ વાહ બેટા, આજે ભજન સત્સંગ સરસ સરસ. ચલો ચલો ગાવા માંડો. ઓ મમ્મી, ભજન ગાવા હું નથી આવી. તમે ભજન ગાવો, મારે નથી ગાવા. કેમ? અરે ભજન કરીએ એટલે બહુ સારું કહેવાય બેટા. આ સવાર સવારમાં ભજન કરો, મન શાંત રહે, પ્રફુલ્લિત રહે. અરે ભગવાનનો જે અનેરો આનંદ મળે. મારે નથી જોતો આનંદ. કેમ? પેલા મને એ કહો, તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમરને ને ભજનને શું લેવા દેવા? તારી ઉંમરને ને ભજનને શું લેવા દેવા બેટા? તમારી ઉંમર થઈ ગઈ છે ભજન કરવાની. તમે ભજન કરો, મારે નથી કરવા. લે, હા ઉંમર થાય તો ભજન કરાય? કેવી ગાંડા જેવી વાત કરે છે. હા બેટા, ભજન કરવા માટે છે ને કોઈ ઉંમર ન હોય. પ્રભુમાં મગ્ન થવા માટે. બસ દેવી, મારી દેવી, બસ 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 બસ, ખમૈયા કરો. ભજનનું લેક્ચર મારે નથી જોઈતું. તો શું કામ તે મારું લેક્ચર બંક કર્યું? હા, મેં તમને એક વાત કહી હતી, યાદ છે? કઈ વાત? એમાં ડડ શું કરે છે? હા, અહીંયા બકરા છે કોઈ? હા, ઘેટા બકરા દેખાય છે. બોલ શું છે? મેં તમારી પાસે પૈસા માંગ્યા હતા, આપ્યા તમે? 3 દિવસથી પૈસા માંગુ છું, પણ તમે મને પૈસા નથી આપતા. તમને જરાય શરમ નથી આવતી? હા, તમારી એકની એક સગી દીકરી પાસે તમે ભીખ મગાવો છો. તે ભીખ માંગી મારી પાસે? હા બેટા, કેવી વાત કરે છે? ભીખ માંગવા માટે છે ને માણસે ફાટેલા તૂટેલા કપડાં પહેરવાના હોય, એમ માકડો તીકડો વાડકો હોય અને આવી રીતે માંગતા હોય. ભીખ માંગવાની સ્ટાઇલ તને ખબર છે? કોઈના ઘરે જઈને 4 રસ્તા પર સિગ્નલ પર આવી રીતે મંગાય. અલ્લાહ કે નામ પે દે દે બાબા, ભગવાન કે નામ પે દે દે બાબા. આવી રીતે તે મારી પાસે માંગ્યું? એક્સપિરિયન્સ? ના ના બેટા, બતાવું છું તને. આવી કોઈ એક્ટિંગ તે મારી સામે કરી? છોડો ને મમ્મી. જો તમે છે ને મને પૈસા આપો, મારે પૈસાની જરૂર છે. આજે મને પૈસા જોશે. એટલે શું કરવું છે પૈસાથી? અને પહેલી વાત તો એ છે કે પૈસાની તને જરૂર છે, વાત બરાબર, પણ તારી આ મા પાસે પણ પૈસા નથી. યોર મા ઇઝ નીલ. ક્યાંથી પૈસા નથી? અરે પપ્પા તમને પૈસા આપતા હોય કે નહીં યાર? નથી આપ્યા તારા બાપે મને, એટલે કે તારા પપ્પાએ મને પૈસા નથી આપ્યા. હા તો માંગો પપ્પા પાસે ને પછી મને પૈસા આપો. મારે છે ને બહાર જવાનું છે એટલે મને પૈસા જોઈએ છે. 5000 રૂપિયા આજે મારે જમા કરાવવાના છે. બહાર જવાનું છે એટલે ક્યાં જવાનું છે? તારા પપ્પા મને 17 સવાલ પૂછશે. તારી પાસે તો એમ કહી દેવું છે, મમ્મી 5000 રૂપિયા આપો. પણ તારા પપ્પાએ બેંક મારા નામે નથી કરી કે રીચા વિજયભાઈ, હા એવી કોઈ બેંક છે નહીં ને? જો તમારી એકની એક દીકરી છું, ખબર છે. તમે મારા માટે એટલા પૈસા નહીં વાપરો તો કોની પાછળ વાપરશો? હા એ વાત તો સાચી છે, તારી પાછળ જ વાપરવા છે, પણ તારી મા પાસે હોય તો વાપરે ને. તો બેઠા છો શું? ફટફટ કામે લાગી જાઓ, જલ્દી જાઓ મારા પપ્પા પાસે, ફટાફટ પૈસા માંગો ને પછી મને આપો. જો બેટા, તારા પપ્પા પાસે જઈશ ને તો તારા પપ્પા મને 17 સવાલ કરશે, મને પૂછશે. તો જવાબ આપી દેવાના 17 સવાલના. કહી દેવાનું કે દામિનીને પ્રવાસમાં જવાનું છે, એની બધી ફ્રેન્ડ લોકો જઈ રહી છે અને આજે ફીસ ભરવાનો છેલ્લો દિવસ છે, તો આજે આપણે ફી ભરવાની છે. તો ડાયરેક્ટ જા તારા પપ્પા પાસે. એમને થોડી કોઈ પ્રોટોકોલ રાખ્યા છે કે મારી દીકરી મારી પાસે ન આવી શકે? શું એ? હું ના જાઉં. તું ના જાય, માં ભલે બાપા બોલે સાંભળી લે. નહીં, તમે મારા માટે એટલું સાંભળશો નહીં. અરે તારા માટે તો જીવ આપી દઉં કહેતી હોય તો કહું તારા બાપાને. હમણાં જીવ નથી જોતો, હમણાં ખાલી 5000 જોઈએ છે. જીવ જોશે ને ત્યારે માંગી લઈશ. જો બેટા, બધી વાત મજા બરાબર. તારા પપ્પાનો સ્વભાવ તું જાણે છે. ટ્રાય કરીશ એટલે પ્રયત્ન કરીશ માંગવાનો. હું શ્યોર નથી કહેતી કે હું તને પૈસા લાવીને આપી દઈશ, કારણ કે તારી ફી ભરવાની હોય ને તો તરત આપી દે, પણ જો ફરવાનું નામ પડે. ફીસ તો ભરવાની છે ને, ફરવા જવાની જ ફી ભરવાની છે. તારા બાપા છે ને મારા કરતાં એક કદમ આગળ છે, તને ખબર છે ને, એડવાન્સમાં ચાલે છે. છતાંય પ્રયત્ન કરીશ. ફાઇન, કરતા રહો તમે પ્રયત્ન. આજે છેલ્લો દિવસ છે, આજ સાંજ સુધીમાં ફી ના ભરીને તો હું પ્રવાસમાં નહીં જઈ શકું, અને જો આજે મને પૈસા ના મળ્યા ને તો હું ભૂખી રહીશ આજે. બ્લેકમેલ? વ્હાઇટમેલ. વ્હાઇટમેલ, બરાબર છે. હે ભગવાન, તો શું વિચાર્યું? કરું પૈસાનું કંઈક. જાઓ ને, આવી રીતે બેઠા રહેશો તો પૈસાનું સેટિંગ નહીં થાય ને. અને એ તો મારા પપ્પા છે, તમને તો હવે ટેવ પડી ગયો એમને સાચવવાની, સાંભળવાની. હા, જાઓ ને મમ્મી, જાઓ ને, જાઓ ને મમ્મી, જાઓ ને. હા બેટા, આટલો સમય તું તારી મા પાસે પૈસા માટે જ બેસે, બાકી તારી પાસે ટાઈમ છે? હાય મમ્મા, બાય મમ્મા. મમ્મા જાઓ ને,
જાઓ ને. મૂકને જાઉં છું. તો જાઓ ને. દામિની મમ્મી જાઓ ને. દામિની દામિની કેમ આટલી ઉદાસ બેઠી છે અને આટલા વિચારોમાં ક્યાં ખોવાઈ ગયેલી છે? મારા લાઈફ વિશે વિચારતી હતી ભાભી Life કે જુઓ વિશે? ને મારી લાઈફ કેવી થઈ ગઈ છે સાવ. કેમ? શું થયું છે? શું વાત કરું તમને. કોઈ એક પ્રોબ્લેમ હોય તો તમને કહું ને. હા તો લાઈફમાં રોજ ઉઠું ને ત્યારથી પ્રોબ્લેમ ચાલુ હોય કે શું નહીં ને તો પણ પ્રોબ્લેમ તો ચાલુ જ હોય. જો દામિની, આ તારી એકની લાઈફ થોડી છે, બધાની લાઈફમાં સેમ પ્રોબ્લેમ છે. કોઈકની ને કોઈકની લાઈફમાં છે ને કંઈકનો કંઈક તો પ્રોબ્લેમ હોય ને હોય. એવું તો ક્યારે બન્યું જ નથી કે ક્યારે કોઈની લાઈફ છે ને પ્રોબ્લેમ્સ વગરની હશે. બોલ. મારી જો હા મારા મમ્મી પપ્પા બહુ હેરાન કર્યા છે એમને મને. શું? તારા મમ્મી પપ્પા તને હેરાન કરે છે? હા શું કરવા? લગ્ન માટે ફોર્સ કરે છે? તો લગ્ન માટે નથી કહેતા, તને કોઈ છોકરા સાથે પ્રેમ થઈ ગયો છે તો બરાબર પૈસા નથી વાપરવા દેતા. પૈસા નથી વાપરવા દેતા? હા તો ખોટું જ કહેવાય ને. તું હવે ક્યાં જાજી છોકરી છે, એકની એક ખોટની તો દીકરી છે એમને. એ જ તો એ વાતને તો એ સમજતા નથી કે એકની એક દીકરી છું, નથી કોઈ દીકરો કે નથી કોઈ બીજી બેન. સાચી વાત છે તારી. હા તો હાવ ખોટી વાત કહેવાય. તારા મમ્મીને તો સમજાવાય ને તારે કે હું એક જ વારસદાર છું, જે છું એ બધું. અને આમ પણ આ લગ્ન પછી તો આ બધું તારું જ થવાનું છે ને, માલ મિલકત બધું. લગ્ન પછી શું કામનું છે? લગ્ન પછી તો એમાંય ત્યાં ઘર મૂકીને હું જતી રહેવાની છું. હવે અત્યારે મોજ શોખ કરવાના દિવસો છે, પૈસા વાપરવાના દિવસો છે, પણ આ સમજે તો ને. આ મારા મમ્મીને વાત કરું, મારા મમ્મી પપ્પાને વાત કરે, પણ મારા પપ્પા કોઈનું સાંભળે એમ નથી. આ તારા પપ્પાને છે ને જરાય દયા જેવું નથી. આ એકની એક દીકરી જોતું, આ તને તો સોનાના હિસકે ઝુલાવે ને તોય ઓછું પડે. બોલ લે. ભાઈ સોનાના હિંચકી ના ઝુલાવે તોય કંઈ વાંધો નહીં, પણ સરખી રીતે રાખવી તો જોઈએ ને. પ્રવાસમાં જવાનું કહું છું હા તો તો- કંઈક ને કંઈક બાના બતાવે છે. તારા પપ્પાને કહેવાય ને તારે કે ભાઈ ક્યાં આપણે ઓછું છે. અને આમ પણ અત્યારે તારે કોલેજના દિવસો છે, આ તારી બધી ફ્રેન્ડ જતી હશે, તું નહીં જા તો તને કેવા બધા મેણા મારશે? હે, મેણા ટોણા તો મારવાના જ છે કે નહીં? એ જ વાત છે ને, સમજતા નથી. શું કરવાનું? સમજાવવા પડે દામિની તારે. આમ તો થોડી ન ચાલે. આ જ્યારે હું તારી જેવડી હતી ને, મતલબ કે હું કુંવારી હતી ને, મારે પણ કોલેજમાંથી કંઈક બહારનું જવાનું હોય ને, હજી તો વાત કરવી નથી કે પૈસા મારી આગળ મૂકી ન દે. મારે તો બસ ખાલી વાત જ કરવાની કે ભાઈ આ અહીંયા જવાનું છે, આમ કરવાનું છે, એટલે એમ કે બોલ કેટલા જોતા? 50, 25, બીજી કોઈ વાત જ નહીં. હા, તમે બહુ લકી છો. તમારા નસીબ સારા હતા, મારા નસીબ એટલા સારા નથી. નસીબમાં ભમરા છે. હા, એ વાત તો બરાબર છે. આ જો ઘરમાં જ તે તારે ભમરા છે તો કાલ સવારે સાસરું કેવું મળ્યું ને કેવું નહીં. હા તો તારા મમ્મી પપ્પા તને સપોર્ટ નથી આપતા, કાલ સવારે તને સાસરામાં દુઃખ હોય તો તારા મમ્મી પપ્પા તો તારી ઉપર જ રોન ફાડે ને કે અમારી દીકરીમાં જ કંઈક ખામી રહેશે. હા બની શકે એવું. અમારી એક ફ્રેન્ડ છે ને, ભણવામાં સાવ ઠોઠ છે, અને એના ઘરે બે બેન, એટલે કે એ બે બહેનો ને બે ભાઈ છે, પણ છતાંય તે પ્રવાસનું નામ પડે ને તરત પહેલાં મોકલી દે. એ મા બાપ સમજુ કહેવાય કે દીકરીઓને અત્યારે જ મોજ શોખ કરવાનો સમય હોય. તારા મા બાપ છે ને જડ બુદ્ધિના કહેવાય. એક કામ કરો ને, આ તમે છે ને મારા ભાઈને વાત કરો ને, અશોકભાઈને તમે વાત કરશો કે નહીં? એટલે અશોકભાઈ મારા પપ્પાને વાત કરશે. આ બંને વચ્ચે એમ પણ સારું એવું બોન્ડિંગ છે. મારા પપ્પા અશોકભાઈની વાત માને છે. તારી વાત તો સાચી છે, પણ જો આ તારા પપ્પા તારી વાત નથી માનતા, એ અશોકની વાત હું માનવાના છે કે? તો માને કેમ ન માને? કારણ કે બિઝનેસ રિલેટેડ એકબીજાને વાત કરતા જ હોય છે, મળતા હોય છે, અને અશોકભાઈ વાત કરશે તો એમને એવું લાગશે કે હા કાંઈક તો વાતમાં હશે, એટલે કદાચ માની પણ જાય. તું કે ને એ વાતમાં ભાર તો છે. કંઈ નહીં, અમે અને અશોક તારી હારે છીએ, તારા સપોર્ટમાં છીએ, કંઈ પણ મૂંઝાતી નહીં. હું અશોકને છે ને કહીશ કે વિજય અંકલ સાથે આ બાબતે વાત કરી લે. તો ક્યારે કહેશો? બસ કહી જ દઈશ, હમણાં ઘરે જઈશ ને એટલે તરત કહી દઈશ. તું તમ તાર ચિંતા કરમાં. અને આમ પણ અશોકને છે ને બહુ સારું આમ વાતો કરતા આવડે ને, એટલે એ તારા પપ્પાને મનાવી જ લેશે. એને ચૂનો લગાડતા જ બહુ સારી રીતે. એને વ્યવસ્થિત આમ જો આમ મોટા માણસો વાત કરતા હોય ને એની જેમ વ્યવસ્થિત વાત કરતા બહુ સારું આવડે છે એમ. છે એને બાટલીમાં ઉતાર્યા કહેવાય. હા, તમારી ભાષામાં એ જ કહેવાતું હશે. અમારી ભાષામાં તો એમ કહેવાય કે વ્યવસ્થિત ને સારી રીતે સમજાવ્યા. અને જો 100% કે તારા પપ્પા માની જશે. બોલ, અશોક વાત કરશે ને તો. થેન્ક યુ. હે ને? હા તો પછી પાર્ટી તો આપીશ ને? હા તો વાંધો નહીં. આમ પણ એમ નહીં, આ તારા મમ્મી. આ બધું પછી, પહેલાં વાત તો કરો. હા તો સારું, વાંધો નહીં, હાલ થઈ હું વાત કરું. મૂંઝાતી નહીં હો, આડાવડું કંઈ વિચારતી નહીં.
મરવા બરવાના એવા વિચાર ન કરતી. અરે ભાઈ ક્યારનું તમને પૂછું છું કે એવું તો તમને મારું શું કામ પડી ગયું કે ઘરે બે ભાઈઓ વાતો ન કરી શકીએ ને તમે આમ મને બહાર લઈ આવ્યા. આ ઘેરે તારી કાંઈ વાત કરવી હોય ને મારે તારી ભાભીની હાજરીમાં કાંઈ વાત થતી નથી. કારણ કે એને હું તને વાત કરું ને તો તને એને એમ જ લાગે છે કે હું તને સાયકલાઈ કરાવીને વાત કરું છું, સમજો. અને તું છો તો કાંઈ સમજવા માંગતો નથી. હવે તારા હિસાબે મારે સાંભળવાનું થાય છે. લે વડે હું કઈ વાત તમારી માન્યો નથી કે સમજ્યો નથી. અરે જો હું બીજા જેવો તો છું નહીં. મારા કામ ધંધો રાખું, મતલબ કામ ધંધાથી મતલબ રાખું છું. કોઈ ખોટા વ્યસન નથી, કોઈ ખોટા દોસ્તારો નથી, કોઈ ખોટો વ્યવહાર નથી. તો હું ખરાબ કઈ રીતે થયો? આ બધું તારામાં સારું છે તો પછી લગ્ન કેમ નથી કરતો ઈ કે ને મને તું. અરે ભાઈ મેં પહેલાં પણ કીધું હતું ને, હજુ પણ કહું છું. હજી જો આ નવી હજી ઓફિસ મેં સ્ટાર્ટ કરી છે, હજી બોસ બન્યો છું. જેટલું જોઈએ ને એટલું સેટ થયો નથી. આ એકવાર સેટ થઈ જવા દો ને. આમ પણ લગ્ન ક્યાં છૂટ્યા જાય છે. 2-5 વર્ષ મોડા કરીશ ને તો કાંઈ ખાટા મોડું નથી થઈ જવાનું. એ તું છે ને તારી જિંદગીમાં છે ને તું કોઈ દિવસ સંતોષ માનીશ જ નહીં. તું ભણતો હતો ને ત્યારે એમ કહેતો કે હવે મારી 1 વર્ષ રહ્યું છે, એ વર્ષ કર્યો પછી કે હજી હું આ એક્સ્ટ્રા ક્લાસ કરી લઉં તો વધુ સારું. માંડ ભણતો છૂટો કર્યો ત્યારે નોકરીએ લાગ્યો તો હજી તારે એમાંય તને ઘટે છે વસ્તુ. અરે ભાઈ જો આપણે ભણીને પૂરી મહેનત કરી જ છે. એટલો સમય આપણે ભણવામાં દીધો એટલા માટે આપણને આવું કામ મળ્યું છે. મતલબ તો હવે આ કામમાં થોડોક સમય દઉં એટલે સેટ થઈ જાય. એકવાર સેટ થઈ જાય ને પછી પાછું ફરીને જવું ના પડે. અરે પણ તું હવે બોસ બની ગયો છો, હવે તારે કેટલુંક હવે તારે કંપનીનો માલિક બની જવું છે કે ત્યાં સુધી તું વાટે રે? અરે એવું નથી કહેતો, બોસ બની ગયો છું માનું છું, પણ જેવું મને જોઈએ ને એવું હજી મને નથી મળ્યું. તો તારે જોઈએ છે હું ઈ કે તારે પ્રાઇવેટ તારી ઓફિસ બનાવી છે, હે પ્રાઇવેટ ધંધો કરવો છે મને ઈ કે તો પછી હું માંડી વાળું કે ભાઈ તારા લગ્ન થાય જ નહીં. કારણ કે ઈ તો આ શક્ય છે નહીં. અરે ના ભાઈ ના, એવું મારે કાંઈ કરવું નથી. હું જે કરું છું ને એમાં હું ખુશ છું, પણ થોડું આગળ વધવા માંગુ છું. એક નામ બનાવવા માંગુ છું. એકવાર હું મારી રીતે સેટ થઈ જઈશ ને તો ભવિષ્યમાં તમને પણ મદદરૂપ થઈ શકીશ અને તમારે મારા વિશે કંઈ વિચારવું જ નહીં પડે. નામ બનાવવા માંગતા હોય ને તો લગ્ન કરો ને તો નામ બનાવે. આ લગ્ન ન કર્યા હોય ને તો કોઈ ઘરે બેહવાનું નથી કહેતા. એ તને ખબર છે આ ગામમાં છે ને આપણા આખા ગામના અહીંયા 20 છોકરાઓ રહે છે, એમાં 15 જણાના તો હજી લગ્ન નથી થયા. પેલા વટમાં રહી ગયા કે ના હારી છોકરી જોઈએ છીએ, ભણેલી ગણેલી જોઈએ છીએ, મારી હારે સેટ થાય એવી જોઈએ છીએ. તો હવે હાવ રહ્યા છે, હવે કોઈ સામું નથી જોતું, ઝોણની વાત નથી થકવતા. હા ભાઈ હું સમજી શકું છું, પણ એ લોકોની વાત અને મારી વાત અલગ જ છે. એ લોકો એ કઈ રીતે પોતાના વટમાં રહ્યા એ મને નથી ખબર, પણ હું તો જે કારણ આપું છું એ જેન્યુઅન કારણ આપું છું ને, કે ખોટી તો વાત નથી કરતો ને. અને આમ પણ સમાજમાં છોકરી કે છોકરીના મા બાપ એને કેવો છોકરો જોઈએ કે વ્યવસ્થિત હોય, સંસ્કારી હોય અને પોતાનો ધંધો હોય, અથવા જે પણ કરતો હોય ને શાંતિથી રહે અને પોતાની દીકરીને શાંતિથી સાચવી લે. એનાથી વિશેષ મા બાપને બીજું જોઈએ શું? એને છે ને છોકરીના મા બાપને બીજું જોતું હોય કે છોકરાની ઉંમર છોકરા જેવી દેખાતી હોવી જોઈએ. હવે 25 થી 30 વર્ષ સુધીમાં કરો ને તો તમે છોકરા જેવા દેખાવ, પછી 35 વર્ષે લગ્ન કરો ને તો ભાભા થઈ જાવ. હા પણ હજી ક્યાં મારી ઉંમર ફાટી છે, આખું 24મું વર્ષ ચાલે છે. આ તને તો એમ જ લાગે હજી તું 24મું વર્ષ હાલે છે, હજી 3-4 વર્ષ કાઢી નાખો એટલે 30 થાય, પછી હગાઈ કરો એટલે 35 થાય, પછી તારા કઈ છોકરા થાય, કેદી તારા છોકરા કામે સડે. આ તારી ભાભીની બધી વસ્તુ મારે સાંભળાતી નથી હવે. એટલે હું તને ચોખ્ખું કહું છું કે હું તને 3 થી 4 મહિનાનો ટાઈમ આપું છું. ત્યાં સુધીમાં તું મને હા કે ના આપજે, નકર અમે વયા જાવ ગામડે, તું રેગજે અહીં એકલો. અરે જો ભાઈ આવું ના કરો. તમે મને સમજવાની કોશિશ કરો. ચાલો 3-4 મહિના કહો છો ને, હા 3-4 મહિનામાં એક કામ કરું છું. હા મારા બિઝનેસ માટે મતલબ એક સેક્રેટરી ગોતી લઉં છું, જેથી કરીને થોડુંક એ કામ સંભાળી લે, જેથી કરીને હું બહારના કામ મતલબ આ લગ્ન જીવનમાં ને બધામાં સમય આપી શકું. એવું કંઈક કોશિશ કરીશ, પણ પ્લીઝ મારા પર જોર જબરજસ્તી નહીં કરતા, મને થોડો સમય આપજો. જો તને 3 થી 4 મહિના આપ્યા ફિક્સ. 3-4 મહિનામાં મારે રિઝલ્ટ જોઈએ. અને તારી ભાભી અત્યારે મને પૂછશે જ તે તમે એને મનાવ્યો કે નહીં મનાવ્યો, એટલે હું એને એમ કહે કે ભાઈ એ માની ગયો છે. 5-6 મહિના પછી એનું બધું સેટલ થઈ જાય એટલે એ ઝોણની વાત કરવા મળશે. અને મારી પાસે ઓલરેડી 3 બાયોડેટા આવી ગયા છે, એટલે 3 બાયોડેટા તને અત્યારે મોકલી દઉં છું, તું જોઈ લેજે. તને જે અનુકૂળ આવે ને એ ખાલી કહેજે, એટલે આપણે એને એમ કહેવું કે ભાઈ અમે ઝોણ કરીશું 5-6 મહિના પછી. સારું તમે તમારી રીતે મોકલી દેજો. અને આમે તમારે ગાળીઓ પહેરાવો જ છે ને, જોયું જાય. હવે ગાળીઓ પહેરાવાની ક્યાં વાત છે? હવે કઈ હું તારું ખરાબ વિચારતો હોય તો સમજા તારા લગ્ન કરાવી દઉં ને તો તું એક લગ્નમાં
હવે તારા લગ્ન કરાવી દઉં ને તો તારી ભાભીને થોડું ઘણું કામમાં સપોર્ટ થાય. હવે તારા લગ્ન ન થાય તો એ બિચારી એકલી કેટલું કામ કર્યા રાખે. સારું સારું તમે કયો ને એવું કરીશ બસ. હા તો હાલ હવે હારે ઘરે જ આવી. હા હાલો. હા નહીં ના માસી હા તે વાંધો નહીં લાલે લાલે આ બાજુ મકાન હોય તો આ કેવું હા એને કહી દઉં છું હા મૂકું હો જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ. નહીં ના માસી હતા હે હું કહેતા હતા એને મકાન ફેરવવું છે કે એ બાજુ હોય તો આપણે અહીં કાંઈ નથી લાવો પછી રોજ આપણા ઘરમાં ડખા થાય. સા- પંચાયત છે મોટી સાનું મની રેને હવે પંચાયત વાળી એટલે તમે એને અહીં લાવશો તો હું મારે પિયર વહી જઈશ. ઉભે રે ઉભે રે તું ઓલું ભૂલી ગયો આપણે જ્યારે એના પાડોશમાં રહેતા ત્યારે એ તને ઓલા બુટિયા હોનાના પહેરવા આપતા ખબર ત્યારે ઈ હારા હતા. ત્યારે હારા આપણે એવું આવી આવ્યા ને પછી બગડી ગયા હાવ બગડી ગયા હાવ એટલે હાવ. સાનું મની આ રે હું તો છે ને એના ફોન ન ઉપાડું. મારા હાથમાં ફોન હોય ને આમ નૈના મશીન નામ જોઉં ને ફોન આમ સાઈડમાં બાજુ મૂક દો બાકી ફોન બોન હું ઉપાડું નહીં. એ મને તમારી જેમ ખોટી પંચાયત કરતા આવડે જ નહીં. બરોબર હાલ તો મારે પાછું મોડું થાય હું જાઉં ક્યાં જતા હતા તમારું કામ છે અશોક એટલા માટે તો અહીંયા આવી છું. હું એટલે કેટલા જોતાસ બોલ પૈસા જોતાસ તો જરાય નહીં પૈસા હારે તો વ્યવહાર જ નહીં. હા હું છે ને પૈસાની ભૂખી નથી પ્રેમ અને લાગણીઓની ભૂખી છું. તો હું કાંઈ પ્રસંગ આવે છે હામે પાર એટલે કે તાર પિયરિયામાં ના ના કેમ આવું કયો છો એવું લાગે છે આમ તારું મોઢું જોઈને એટલે તમે કેવા હું માગો છો મારું મોઢું જોઈ. આજ તું આમ બહુ સારી થઈ ગઈ છો આમ ભોળી થઈ ગઈ છે એવું લાગે છે હા અત્યારે ભાઈ તે હું છે ને હા. આ ભોળી અને હારી જ છું પણ આ તો શું કહેવાય કે અમુક લોકોને મારી કદર ન હોય સમજ્યા. અમુક લોકો એટલે તું કોને કહેશો લાગી ગયું ને તમને તરત એટલે તમારી જ વાત બસ. સાનું મને રહેજે હો નકર પછી તાર ભાઈ પિયુષને કહી દે તમે તો બહુ હારા છો હશો પણ હા ગાલ કા કામ બહાર આવવા દેજે હો આમ પરાયડે હારા લાગો એવા છો. હા. પણ હું કહું તમને કહું હા આપણે આ દામિની નહીં વિજય અંકલ રીચા આંટી હા, હા. આપણે પાડોશી હા તે હું તે ઈ બિચારી દામિની છે ને આજ બહુ ઉદાસ હતી. કેમ? હું બાપરે છું? બેઠી હતી. હું છું આમ જો જીવન મરણ વચ્ચેના વિચારો કરતી હતી. અરે પણ એવી તે હું વાત થઈ ગઈ વાત એવી છે ને હા કે એને એના ઘરમાંથી બહાર જવા નથી દેતા છૂટ નથી આપતા પૈસા નથી વાપરવા દેતા બરાબર. હવે તમે જ વિચાર કરો કે દીકરી એના બાપના ઘરે જલસા નહીં કરે બસ તો બસ કર હા બીજાના ઘરના વહીવટ તો તારે કરવાનું શું જરૂર વાત છે તો સાંભળો પહેલા નહીં વાત સાંભળો. હા બોલ પ્રેમથી કહીએ ત્યાં સુધી સમજવા તૈયાર જ નહીં. ચૂપ. કોને કહેશો શું તમને કાંઈ ન કહેવાય. હા તો બોલ વાત એમ છે કે બિચારી દીકરી એના બાપાના ઘરે જલસા ન કરે તો ક્યાં કરે. તમે જ વિચાર કરો માની લો કે આપણા ઘર દીકરી છે તો તમે એને હથેળીમાં રાખશો કે નહીં રાખો બાપ તરીકે. રાખવાની રીતે દીકરીને રાખવાની હા તો હોય બહુ મોઢે ન સડાવાય અને આવા વહીવટ કરવાનું તને કોણે કીધું છે હે દામિની બિચારી ઉદાસ હતી ને તો એણે જ કીધું છે સા- કે અશોકભાઈને વાત કરજો ને મારા પપ્પાને વાત કરે ઈ કે સાનું મને રે હું થોડો કાંઈ એને બાપાને વાત કરવા જાઉં વાત તમારીને બી કરશો બહુ સારું ભળે છે. ભળે છે વાત કરજો. ભળે છે એ વાત હાચી પણ આ દીકરીને એ રાખતા હોય એ પ્રમાણે બધું એ હારા માણસો છે રેડી જ રાખે છે કાંઈ બરોબર હારા નથી. પછી કાક થાય ને તો છે ને મોઢું છે ને હાવ ખોઈ જેવડું થઈ કાંઈ જાય નો થાય. લે. બિચારી દામિની કાંઈ એવી માણસ સાનું નથી. મને રે તારે એ વાતમાં પડવાની તો જરૂર નથી તમારે દામિનીને એવું કહેવાની જરૂર નથી. લે. કાંઈ નો થાય. દામિની સારી વ્યક્તિ છે વાત- અને બીજા નંબરમાં વાત એમ છે કે પરીક્ષા ને એવું હોય ત્યારે તો સમજાય કે પ્રેશર કરે બરાબર કે ટકાવારી હારી લાવજે આમ છે તેમ છે અને હવે પ્રવાસમાં જવું છે તો પૈસા નથી આપતા એની બેનપણીઓ કેવું વિચાર કરતી હશે વિચાર કરો ને તમે. ઈ મારે કાંઈ વિચાર નથી કરવો હું તને શું કહું છું એને ઘરમાં જે સારું લાગે ને એ બધાય કરે આપણે એ વચમાં છે ને પડવાની જરૂર નથી આપણે આપણો પાડોશી ધર્મ નિભાવવો જોઈએ પેલો હગો અરે, પાડોશી. આ હગો પાડોશી વાત હાચી ઈ દવાખાને દાખલ હોય ને એને 30-40 ની જરૂર પડી હોય ને તોય એને લઈને જવાય હાલ્યો આ અમારો પાડોશી ધર્મ બાકી કોકના ઘરમાં ઝઘડા થાય ને ત્યાં કાંઈ ઝઘડા કરાવવા ન જવાય આ ઝઘડાની લ્યો. સમાધાનની વાત છે. સમાધાન નથી કરાવવું છો અશોક હું- આવું હું કરો વાત કરો ને મેં મારે- દામિનીને પ્રોમિસ કર્યું છે કે અશોક ઈ વાત પ્રોમિસ કરશે. પ્રોમિસ છે ને ઈ તમારી પાસે રાખો સમજે તું હું છે ને ક્યાંય વાત નથી કરવાનો લે અને આજ પછી છે ને આ વાત છે ને તાર મોઢે મને સાંભળાવી ન જોઈ નકર છે ને હું એક ઈટી જાય લે વહીવટ વાળી થઈ ગઈ છો તે કોઈ દ્રાવેડા કેવા કરે. વિજય ક્યાંથી સૂરજ ઉગ્યો આજે સુરત- પશ્ચિમ દિશામાંથી સૂરજ ઉગ્યો આજે ના 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 સુરત દાદા ક્યારેય એમની દિશા બદલતા જ નથી રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ એમની જે દિશા છે ત્યાંથી જ ઉગે છે પણ
સાચું કહું પણ પછી હું તને સાચું કહું આજે લગ્નના 30 કે 31 વર્ષ થયા છે એમાં પહેલી વાર આટલું મસ્ત બોલીએ છે વિજય. શું છે ને કે કાલે એક ફિલ્મ જોઈ હતી, એમાં એ એના વરને આવી રીતે જ બોલાવતી હતી. એનું નામ પણ વિજય જ હતું. તમારું નામ તો જુઓ કેવું સરસ છે, વિજય. જ્યાં જાઓ ત્યાં વિજય વિજય ને વિજય. પણ એ પિક્ચરમાં તો એવું હશે ને કે પ્રેમથી બોલાવતી છે હિરોઈન પેલા એના હીરોને ને કંઈક પૈસા કરાવે અથવા કંઈક ફરવા લઈ જવાનું એવી જ વાત હતી ને કાંઈ એવું છે પિક્ચરમાં? મને લાગે તમે પણ પિક્ચર જોઈ જ છે ને. હા, મેં પણ એ પિક્ચર જોયું છે. બહુ સરસ. પણ મારી વાત સાંભળો ને, એ તો હિરોઈન હીરો પાસેથી એના માટે રૂપિયા કઢાવતી હતી. આપણે તો મમ્મી પપ્પા પણ છીએ ને, હા હા છે ને, કેમ નહીં. તો મમ્મી પપ્પાની ઘણી બધી ડ્યુટી આવે હે. તો એક ડ્યુટી આ પણ છે. એમાં એવું છે કે તમે અને હું અને તમે, આપણા બેની એક દીકરી દામિની. હે, દામિનીને વિજય કોલેજમાંથી ફરવા જવાનું છે. તો 5,000 છે, ખાલી 5,000 પ્રવાસની ફી આપશો? છોરી જા, અત્યાર સુધી આપણે દીકરી દામિનીને અત્યાર સુધીમાં મેં કેટલાઓ રૂપિયા વાપરવા માટે આપ્યા છે, એને ભણવા માટે પણ આપ્યા છે, એને કપડાં લત્તા હરવા ફરવા જ્યાં એકલી પણ મોકલી છે, આપણે સાથે પણ લઈ ગયા છે. કદાચ તો એનું ફરવાનું કોઈ જગ્યાનું બાકી નહીં હોય. બધી એની માંગ આપણે પૂરી કરી છે. પણ હવે મને એવું લાગે છે કે આપણે દીકરીને આપણે થોડીક બંધનમાં રાખવી જોઈએ. છેલ્લું વર્ષ છે વિજય, લાસ્ટ યર કોલેજનું છેલ્લું વર્ષ. આ છેલ્લું વર્ષ જ છે ને, એટલે જ હું કહું છું કે 2 વર્ષ છે ને થોડું ફરી લીધું, થોડું ભણી લીધું, પણ આ છેલ્લું વર્ષ છે ને પર્સન્ટેજ લાવવાનું વર્ષ હોય. સાંભળો તો ખરા, હવે એ પર્સન્ટેજ લાવશે કે કંઈ પણ કરશે, શું ફરક પડશે વિજય? આપણને તો ખબર જ છે કે આપણી દીકરી લગ્ન કરીને સાસરે જશે, પછી ત્યાં સેટ થશે અને પછી એને જે જીવનમાં કરવું હશે એ કરશે. પણ અત્યારે એને ફરવા જવું છે. 5,000 આપો ને. જો ફરવા જવાની વાત તો પછી, પણ હવે એનું આ જે વર્ષ છે ને, આ એનું વર્ષ પતે ને એટલે એને તરત નોકરી લગાડી દેવાની છે. અને નોકરી લગાડશે ને એને તો એ છે ને બધું જાણશે, આજુબાજુના લોકોને મળશે, કેવા કેવા એના કસ્ટમર આવશે, ઓફિસોમાં કેવા સાથે કેવું વર્તન કરવાનું, આ બધીને ખબર પડવાની છે આપણે. એટલે હવે એના માટે ફરવા જવાના પૈસા નહીં મળે. એને નોકરી લગાડવી જ તમારે. અને તમને લાગે છે કે એ નોકરી કરશે? અરે કરાવવી પડશે, તો જ એને ખબર પડશે કે પૈસા કેવી રીતના ભેગા થાય, કેવી રીતના વપરાય. હા છે ને, તું હસે છે. મને ખરેખર હસવું આવે છે તમારી વાત પર. તમારી દીકરી છે, તમને શું લાગે છે? હા, જેને આખી જિંદગી રૂપિયા ઉડાડ્યા છે, રૂપિયા વાપર્યા છે, પપ્પાએ એને આમ મન ફાવે એવી રીતે જાહો જલાનીમાં રાખી છે, એ નોકરી કરશે? હા, તો હવે સમય આવી ગયો, હવે નોકરી કરવાનું. બાપનું ઋણ એને ચૂકવવાનો સમય આવી ગયો. હવે જ્યાં પણ જાય ને ત્યારે એના સાસરે જાય કે કોઈ જગ્યાએ જાય ને તો લાગે કે આ વિજયભાઈની છોકરી છે, કેટલું જોબ મસ્ત કરે છે, કેટલા મોટા મોટા પ્રોજેક્ટમાં કામ કરે છે. એ 2 પૈસા કમાશે ને તો એને જ કામ આવશે. આપણે જ્યાં વળાવશું ને ત્યાં કદાચ થોડું ઘણું ઓછું હશે ને તો આપણે દીકરી પૂરું પાડશે. આપણે એટલી મજબૂત બનાવવાની છે ને, એમ નહીં કે પૈસા વાપરવા આપી દેવાના ને ઉડાડી દે બધા પૈસા. તો અત્યાર સુધી ક્યાં ગયા હતા? હા, નાનપણથી પપ્પા અહીંયા જવું છે, પપ્પા આ ખાવું છે, પપ્પા પેલું પહેરવું છે, ત્યારે તો તમે એને બહુ સરસ મજાની બધી વસ્તુઓ લઈ આપી, પહેરાવી, ઓળાવી. હવે ખબર પડે છે તમને કે અત્યારે આ જે દીકરી સાથે થઈ રહ્યું છે એ ખોટું થઈ રહ્યું છે? અને તમને લાગે છે કે તમારી દીકરી નોકરી કરશે? જરાય નહીં કરે. અરે પણ હું કરાવીશ ને એને. અને જો તું અત્યારથી આવું કરશે ને તો તારા જેવી માં કોઈ નહીં હોય કે એની દીકરીને બગાડે. એ કેમ નહીં નોકરી કરશે? અને તું આવા મગજમાંથી નેગેટિવ વિચાર કાઢી નાખ. એને ભણાવીએ શું કામ છે આપણે? મને તો એ નથી સમજાતું કે દીકરી કંઈ ખોટું કરે તો માનો વાંક, દીકરી કંઈ સારું કરે તો બાપનું નામ રોશન કર્યું. અરે આ તે કયો નિયમ છે? કંઈ પણ ખોટું કરે એટલે બધો ઓળ્યો ગોળ્યો માપર નાખી દેવાનો. હા, પણ તું આ બધું મારી સામે બોલે છે તો સારું લાગે, બાકી દીકરીની સામે આવું તારાથી નહીં બોલાય. તો મને નહીં કહેતા, એને જઈને એક ના પાડી દેજો કે હું પૈસા નથી આપવાનો, નહીં તો તમારી દીકરી અને તમે તમારે બંને વચ્ચે છે ને પીસાય તો હું જ રહી છું. હા, કઈ વાંધો નહીં, મારે જેટલાના પૈસા આપવાના છે ને હું આપી દઈશ. હા બરાબર, પણ તું એને બધી આવી બધી વાત નહીં કરતી. એને સમજાવવાની કોશિશ કરજે કે દીકરા નહીં જવાય ફરવા. 1000 વખત ના કીધું છે તો એ પૈસા માંગ કરે છે. પૈસા ઉડાડવાના નથી, પૈસા સાચવવાના હોય, જરૂર પડે કામ આવે. તો મને શું કહો છો? કહો તમારી દીકરીને, મારે નથી જવાનું હા, તો હું પ્રવાસમાં. કહી દેવા. અરે દામિની બેટા,
ક્યારની ગોતું છું મારો ફોન તમે શું કામ લઈને બેઠા છો? અરે બેટા હું ચેક કરતો હતો કે એમાં શું છે, કોઈકના મેસેજ આવ્યા કરતા હતા. તને તારા ફોનનું તો કંઈ ભાન રહેતું છે નહીં. તમને કોણે એવું કહ્યું હતું કે તમે મારો ફોન ચેક કરો? ચેક નથી કરતો, અહીંયા ફોન પડ્યો હતો, કોઈકના મેસેજ આવ્યા, તને જે બૂમ જ પાડતો હતો ને તું આવી ગઈ. એ મારે તારું કામ એ છે. બોલો શું કામ છે? જો બેટા, અત્યારે હું તને એક વાત એવી જ કહેવા જઈ રહ્યો છું, એકદમ હસી ખુશી સ્વીકારી લેજે. પહેલાં તારું છે ને મોઢું સરખું કરી દે. મને તારું મોઢું છે ને બધું સેલ્ફીવાળું આમ તેમ વાળું મને નથી ગમતું. પહેલાં તો આવું નહીં ગમે મને. આવું ચાલશે? નહીં, સ્માઇલવાળું મોઢું જોઈએ. થોડુંક ચાલશે. જો બેટા, કાલથી હવે તારે એક જગ્યા ઉપર નોકરી પર જવાનું છે. મારો મિત્ર છે ને એના ભાઈની ઓફિસ છે. 1 એપ્રિલ છે આજે? ના, આ તો ડિસેમ્બર મહિનો ચાલે છે. શું પપ્પા તમે પણ આવી મજાકો ના કરો. તો પણ બેટા આ મજાક નથી, આ ખરેખર સિરિયસલી વાત છે. મેં એક જગ્યાએ તારું નક્કી કરી દીધું છે જ્યાં તારે જોબ કરવા જવાની છે અને ત્યાં તારે બધું બેસીને ઓફિસમાં જ કામ કરવાનું છે. બસ બધું ટ્રાન્સફર કરતા હશે ને બધું ઓનલાઈન થશે કામ. પણ શું કામ? મારે કોઈ નોકરી ઉપર નથી જવું. મેં કામ કર્યું નથી ને મારે કરવું પણ નથી. પણ મારે તને નોકરી પર મોકલવી છે. મારે નથી જવું. પણ તારે જવું પડશે. શું કામ પણ? શું કામ ને આવી રીતે હેરાન કરો છો તમે મને? બેટા તું કામ કરશે ને અને કંઈક જાણશે ને તો તને ક્યારેક કામ આવશે. આજે નહીં ને હું નહીં હું નથી જાણવું મારે. અત્યારે તમારા ઘરે છું, પછી તમે મારા લગ્ન કરાવી દેશો, પછી હું મારા હસબન્ડના ઘરે હોઈશ. આ બધાની વચ્ચે કામ ક્યાં આવ્યું? બેટા આ તું નથી બોલતી, પણ તારી યુવાનીઓનો જે ઠનગનાટ છે ને એ બોલી રહ્યો છે. તારો ભણવાનો સમય પૂરો થઈ ગયો, તારી બધી માંગ પૂરી થઈ ગઈ, તું સારા માર્ક્સે પાસ પણ થઈ ગઈ, તે રિઝલ્ટ પણ આટલું સારું આપી દીધું. હવે જોબ કરવાની હોય. નથી કરવી મારે. ખોટો છે ને, તમે મને ફોર્સ ના કરો. હા, શું જોબ પર લાગ્યા છો? અરે એકની એક દીકરી છું તમારી, અને એમાંય તમે મારી પાસે નોકરી કરાવશો. પૈસાની તાણ છે ઘરમાં. હા શું? હા પૈસાની તાણ છે. બેટા મેં તને ભણાવીને 3 વર્ષ, એ પહેલાં પણ મેં તને ભણાવી, સ્કૂલમાં, કોલેજમાં, હોસ્ટેલમાં પણ મૂકીને તને ભણાવી છે. તને ખબર નહીં કેટલા બધા ખર્ચા લાગે છે તારા બાપને. હા પૈસા કંઈ એમને એમ નથી આવતા. તું જો ભણી છે ને તો તું નોકરી કરશે ને તો થોડા ઘણા મને રૂપિયા આપશે ને તો મને સપોર્ટ થશે, મને મદદ થશે. તમે એવું કહેવા માંગો છો કે તમે મારી પાછળ ઘણા બધા પૈસા બગાડ્યા છે, હા. વાપર્યા છે? હા તારી પાછળ મેં પૈસા વેડફ્યા છે મારા. હા, તો એને છે ને પિતાની ફરજ કહેવાય, જે દરેક મા બાપ નિભાવે, જે દરેક મા બાપ નિભાવે છે. હા એ જ ફરજ હું તને કહેવા માંગુ છું કે જેના બાપે પૈસા મહેનત કરીને ખર્ચ્યા હોય ને, એનો દીકરો હોય કે દીકરી હોય, એણે છે ને એ બધી મહેનતના પૈસા ફરી પાછા એને કમાઈને આપવાના હોય. કદાચ 2-5 રૂપિયા તમે મારી પાછળ વાપર્યા તો ક્યાં કોઈ બીજા પાછળ વાપર્યા છે? તમારી દીકરી પાછળ વાપર્યા છે ને? હા હા તો શું થઈ ગયું, પણ પૈસો તો પૈસો છે ને. હું પૈસો નહીં બચાવવો પણ બહુ મોટી વાત છે, કમાવવો પણ બહુ મોટી વાત છે બેટા. હું મમ્મીને વાત કરી દઈશ. આમાં તારી મમ્મીની કઈ વાત ચાલશે નહીં, તું મારી વાત સાંભળ. પપ્પા, આ તો જબરદસ્તી કહેવાય. હા બિલકુલ હું જબરજસ્તી તારી સાથે કરી રહ્યો છું. તારી મમ્મીને આમાં કોઈ લાગે વળગે નહીં આ વાત સાથે. અને બીજી એક વાત, કાલે સવારે તૈયાર થઈ જજે, ઓફિસે જવાનું છે. જો તું એ નહીં લોકો જશે- મને જોબ પર રાખશે જ નહીં તો? રાખશે, કેમ નહીં રાખશે? તું ત્યાં જાતો ખરી, ત્યાં જોતો ખરી કેવી રીતના જોબ થાય છે. હા શરૂઆતમાં તને થોડી તકલીફ થશે, એ તો બધું એડજસ્ટ કરવાનું હોય. અને તું ભણી છે તો નોકરી કરવામાં કંઈ તને પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ છે મને, કારણ કે મને છે ને હરામના પૈસા સાધે છે, આ ઇજ્જતથી કમાવા વાળા નહીં. હા તો તારા બાપ અત્યાર સુધી શું કરતો હતો? કામ ધંધો કરતો હતો, તમારા નોકરી પૈસા કરતો હતા હતો. ને, મારા થોડી હતા. હા તો હું પણ નોકરી ધંધો કરતો હતો ને, કઈ હરામના થોડા પૈસા હતા? હે ભગવાન, કઈ વાતની સજા આપી રહ્યા છો મને? બેટા તને સજા નહીં, તને ચેતવણી આપી રહ્યો છું ને તને શીખવાડી રહ્યો છું કે પૈસાનું મૂલ્ય કેટલું છે. કયો બાપ એવો હોય જે પોતાની દીકરીને નોકરી ઉપર મોકલે? હા કોઈ બાપ નહીં હોય આ સમાજમાં કે આ દુનિયામાં, પણ હું એક બાપ એવો છું કે મેં તારી પાછળ બહુ બધા પૈસા ખર્ચ્યા છે. બસ એનો મારે હવે હિસાબ જોઈએ છે તારી પાસેથી. હા, અને કદાચ હું નોકરી ઉપર ગઈ અને એમાંથી જે 2-5 રૂપિયા આવ્યા એ મેં તમને આપી દીધા, તો શું એ બધા પૈસા વળી જશે જે તમે મારી પાછળ વાપર્યા છે? હું પૈસાનું મહત્વ નથી આપતો, હું તારા ટેલેન્ટને મહત્વ આપું છું. તારું ટેલેન્ટ વધારવા માંગુ છું. તું બહાર 2 માણસ સાથે ઓફિસમાં બેસે, નવા માણસો સાથે વાત કરશે, પૈસાની ડીલ કેમ થશે, પૈસા કેવી રીતના આવે છે, ઓફિસમાં કેવી રીતે જાય છે, કેવા લોકો આવે છે, કેવા સાથે વાતો કરવાની છે ને, આ બધું મારે તને શીખવવાનું છે. પૈસો બહુ મહત્વનો નથી, પણ આ બધું કરશે ને તો પૈસો પણ સાથે આવશે જ. ઠીક છે, હું જાઉં છું, ઇન્ટરવ્યૂ આપી આવું છું. વોટ્સઅપ કરો મને બધી હા ડિટેલ. પણ 1 મિનિટ મારી વાત સાંભળ, જવા પૂરતું નથી જવાનું.
ત્યાં સંપૂર્ણ 100% ગેરંટી સાથે તારે જવાનું છે અને સારું કામ કરવાનું છે. સારો સ્વભાવ રાખજે, સારી વર્તણૂક રાખજે. અને જો પછી કદાચ તને નહીં રાખીને તો હું સમજી જઈશ કે ત્યાં કાંઈક ને કાંઈક આડોરું કર્યું છે. ને જો એવું જો કર્યું ને ત્યાં તો તારું ઘરમાંથી બહાર નીકળવાનું બંધ થઈ જશે. તારો ફોન પણ લઈ લેવા, સમજી લેજે. કોઈ જગ્યાએ નીકળાશે નહીં તારાથી, તારું ખાવાનું પણ બંધ થઈ જશે. યાદ રાખજે આ મારી વાત. હા, પાછું કેમ મોઢું ચડાવ્યું છે? હા, જીભ કેમ આજે બંધ છે તારી? કઈ થયું છે? કેમ તમને નથી ખબર શું થયું છે? હા, પણ શું થયું છે? હા, દીકરી સાથે આવું વર્તન કોણ કરે? હા, દુનિયાનો કોઈ બાપ આવું વર્તન ન કરે. પણ નહીં, તમે તો ખબર નહીં મગજ ઉપર કઈ ભમરી લઈને ફરો છો ને, સમજ જ નથી પડતી. અરે પણ શું વર્તન કર્યું અને મેં શું કહી નાખ્યું એને? અરે અત્યાર સુધી એ આપણા કયામાં ન હતી. હવે તમે કયામાં કરવાના છો? હા, છોકરીને નોકરી કરવા કોણ મોકલે? હા, કેવા બાપ છો મને સમજાતું નથી. શું કરવા માંગો છો ને મને આજ સુધી જરાય સમજાયું નહીં. છોકરીને નોકરી કરવા માટે એટલા માટે મોકલું છું કે એના પગ પર ઊભી રહી શકે. કાલ ઉઠીને કદાચ સાસરે વળાવી હોય અને ક્યાંક એવી આપત્તિ આવી જાય, કદાચ સામેના પક્ષમાં કંઈ તકલીફ થઈ જાય, પૈસા નહીં હોય ને, તે પોતે પગભર હોય ને, તો એ શાંતિથી જીવી શકે અને એના સાસરિયાને જીવડાવી શકે. એટલા માટે નોકરી કરવા માંગુ છું. એમ? હા. એવું છે તો અત્યાર સુધી ક્યાં ગઈ હતી તમારી બુદ્ધિ? હા, પગભર થઈ શકે, આમ થઈ શકે, તેમ થઈ શકે, આ બધા બાના રહેવા દો તમે. હા, આ કઈ બાનું નથી. એની પાસે જે ટેલેન્ટ છે ને એ ટેલેન્ટ હવે બહાર કાઢવાનો સમય આવી ગયો છે. એ જે ભણી છે ને તો હવે એને બધું બહાર કાઢવું પડે. અરે દુનિયાના દરેક મા બાપ છે ને એવું વિચારે કે દીકરીએ ભણી લીધું, હવે એના માટે સારા ઘરનું માંગવું ગોતીએ અને સારી જગ્યાએ પરણાવીએ. પણ નહીં. હા, આવું શું કામ કરે? આવું કરે તો તકલીફ થાય ને, નહીં? હા, તો એને ભણાવી દેવાની હતી તો મારા પૈસા શું કામ આપણે બગાડ્યા? શું કામ એને ભણાવી? શું કામ આ 5-10 લાખનો ખર્ચો કર્યો આપણે એની પાછળ? યાર, તમારી સાથે બહેસ કરવી ને એટલે છે ને, શું કહું હું તમને, તમે દીકરીને ભણાવી એનો હિસાબ માનશો? દીકરી પાછળ આપણે જે ખર્ચો કરીએ તો મા બાપ એનું વળતર માંગે? અરે કેવા બાપ છો તમે! આપણે આપણી દીકરીને ભણાવી ગણાવી મોટી કરી, હે તમારા મા બાપે તમને કર્યા, મારા મા બાપે મને કરી, તો એમાં કંઈ કોઈ ઉપકાર નથી કરતું. જવાબદારી નિભાવી આપણે. તો મારા મા બાપે મને મોટો કર્યો, નોકરી ધંધો પણ કરાવ્યો ને. હા, પણ તમે દીકરો હતા ને, એ દીકરી છે. અરે તો આવા ભેદભાવ રાખે છે ને એટલે જ આટલી દીકરીઓ બધી બગડી જાય છે. આ બધી દીકરો દીકરી એક જ કહેવાય. એને છે ને પગભેર કરવા જોઈએ, એને મજબૂત કરવા જોઈએ. એ ક્યારેક કોઈની સામે હાથ નહીં ફેલાવવા જોઈએ. એવી આપણે એને મજબૂત કરીને મોકલવાની છે અને હું મોકલીને રહીશ. જે છે એને મેં કહી પણ દીધું છે, તારે નોકરી કરવા જવાનું છે. અને હવે છે ને તું આ બધી વાતમાં વચ્ચે નહીં પડતી. શું કામ ન પડું? હા, શું કામ ન પડું? મારી દીકરી છે, એની બાબતમાં મારે વચ્ચે નહીં પડવાનું. તો તારી દીકરી છે તો શું મારી દુશ્મન છે? મને સારા નશાનો બધો ભાન છે. સારા નશાનું ભાન છે કે નથી એ તો મને નથી ખબર, પણ અત્યારે જે થઈ રહ્યું છે ને એ ખોટું થઈ રહ્યું છે. અત્યારે જે થઈ રહ્યું છે ને એ સાચે જ થઈ રહ્યું છે અને આ જ રીતે થશે. એ નોકરી કરવા જશે. મેં જેટલા બી પૈસા એની પાછળ બગાડ્યા છે કે ખર્ચ્યા છે એ બધા હું મેળવીને રહીશ. એટલે હજી એ 2 થી 3 વર્ષ નોકરી કરશે અહીંયા અને પછી એનું માંગવું આવશે ને સારું, અને હું જ્યાં નક્કી કરી છે ત્યાંના લગ્ન થશે. મને તો સમજાતું નથી મારે તમને કઈ રીતે સમજાવવા. હા, તમે શું કરવા બેઠા છો ને એનું તો કદાચ તમે ભાન જ ભૂલી ગયા છો. પણ દીકરી છે, દીકરી, આટલું બધું દબાણ પણ ન અપાય. હા, એ દીકરી છે એનું ભાન છે ને એટલે જ મારા મિત્રના ભાઈને ત્યાં મેં નોકરી રાખી છે અને ત્યાં મોકલી છે કે જ્યાં એને કોઈ તકલીફ નહીં થાય અને બધીને સમજણ પડે, સારી આવડત મળે એને, એટલે મેં ત્યાં રાખી છે ને. એમ? હા, બહુ સરસ. તમે તો તમારી દીકરીને એટલી કાબેલ બનાવવા માંગો છો ને કે ન પૂછો વાત. એની મરજી હોય ન હોય કંઈ પણ હોય, આપણે આપણી દીકરીને એકદમ 1 નંબર બનાવવાની. પણ એ 1 નંબર બનવા માટે એને શું ભોગ આપવો પડશે, શું કરવું પડશે એ તો આપણે જોવાનું જ નહીં. શું ભોગ આપવો પડે એને? એને શું ભોગ આપ્યો અત્યાર સુધી? અરે એને ખાલી વાંચન કર્યું છે, ભણી છે, લખી છે, બીજું શું કર્યું છે? અરે ભોગ તો મેં આપ્યો છે. મારા સમયનો ભોગ આપ્યો છે, મારા કામનો ભોગ આપ્યો છે, મારા રૂપિયાનો ભોગ આપ્યો છે. એને તો ખાલી ભણવાનું જ હતું ને. અરે પણ દરેક મા બાપ પોતાના બાળકો માટે આ વસ્તુ કરે, બીજે સમજતા કેમ નથી તમે? હા, તો દરેક મા બાપ આવું કરે તો દરેક દીકરાની પણ ફરજમાં આવે, દીકરીની પણ ફરજમાં આવે કે એના મા બાપને સમયાંતરે પૈસાની જરૂર હોય તો નોકરી કરીને થોડી ઘણી મદદ કરી શકે. યસ, યુ આર રાઈટ. હા, એકદમ તમે સાચી વાત કહી કે મા બાપને જરૂર હોય ને ત્યારે બાળક મદદ કરે. પણ અત્યારે આપણને એવી કઈ જરૂર છે? આપણી પાસે બધું તો છે ભગવાનની દયાથી, અને ભગવાને આપણને એકની એક દીકરી આપી છે, એની ઉપર આવો અત્યાચાર કરવાનો શું મતલબ? હા, તો મને હવે એવું થાય છે કે મારી પાસે જે બધું હતું ને મેં તમને આપી દીધું ને,
એનો તમને ભ્રમ બોલે છે આ બધો. હા, જ્યારે કોઈની પાસે કંઈ નથી હોતું ને ત્યારે એને ખબર પડે કે રૂપિયો કેમ બચે છે ને કેમ વપરાય અને ક્યાં રખાય. બરાબર છે, એકદમ સાચું કહ્યું. કારણ કે મને તો ખબર પડતી જ નહીં હોય. જાણે તમે આ બધું ભેગું કર્યું ત્યારે મેં પણ તમને પૂરેપૂરો સપોર્ટ કર્યો હતો, બરાબર. રહી વાત દીકરીની, તો દીકરી આવ્યા પછી આપણે બંને એને લાડકોડથી મોટી કરી, પણ તમે આ નોકરીની જીદ પકડીને બેઠા છો ને, એ મારા મગજની તો બહારની વસ્તુ છે. તારે આ વાતને મગજમાં લેવાની જરૂર પણ નથી. એ નોકરી કરવા જશે, હું નોકરી કરાવીશ. સમજાઈ ગયું? હવે આ વાતને લઈને કોઈ ચર્ચા નહીં જોઈએ મારા ઘરમાં. દામિની, કંઈ કામ હતું આમ અચાનક મને અહીંયા બોલાવવાનું કારણ? હા, એક લોચો થઈ ગયો છે. લોચો? વળી પાછું શું થયું? મારા પપ્પા જો ને, હવે મારું ભણવાનું પૂરું થઈ ગયું છે તો મને નોકરીએ જવાનું કહે છે. નોકરીએ જવાનું કહે છે? તો એમાં શું લોચો દામિની? એ તો સારી વાત કહેવાય ને. ઉલટાની તું નોકરી કરીશ તો 2 પૈસા તમારા ઘરમાં પડશે. કંઈ બહાર તો નથી જવાના ને હવે? નથી કરવી મારે નોકરી, કારણ કે મેં ક્યારે નોકરી માટે વિચાર્યું નથી અને વિચારવું એ નથી. ના વિચાર્યું હોય તો કંઈ નહીં, હવે વિચારી લે. અને આમ પણ આ નોકરી કરવી કંઈ નાનું કામ ન કહેવાય, સારી જ વાત કહેવાય. અને જો હા તું નોકરી કરીશ તો એ બાને તારા ઘરમાં તારા વખાણ થશે, તારું સારું બોલાશે. નથી જોઈતું મારે કાંઈ. મારું પહેલેથી ફિક્સ છે કે અહીંયા છું ને ત્યાં સુધી પપ્પાના પૈસે ને પછી લગ્ન કરીને જાય છે ત્યારે પતિના પૈસે. જો દામિની, આવી તો વાત તારી ખોટી છે ને. અને આમ પણ તારા પપ્પાની વાત માની લે, પછી એવું લાગે તો કહી દેવાનું કે મને નોકરી નથી ફાવતી. થોડાક દિવસ જાતો ખરા, 1 2 મહિના ભરતો ખરા તું. અને જો આમ પણ કદાચ ફાવી ગયું હોય ને તો તારા પપ્પા તારું સારા માટે જ કહેતા હોય, કંઈ ખરાબ કહેવા માટે તો કરતા ના હોય ને. એમને બધા પૈસા પાછા જોઈએ છે. જે પૈસા એમને મારી પાછળ વાપર્યા છે, જે વેડફ્યા છે ને, કહે છે કે તારી પાછળ ઘણા બધા રૂપિયા વાપર્યા છે ને, તો એનું હવે મને વળતર તો મળવું જોઈએ ને. લે, હા તો કેવા બાપ કહેવાય વળી. મને તો એ નથી સમજાતું. પણ જે હોય એ પૈસા તો પાછા ન જ દેવાય ને. તારી શું વેલ્યુ રહે આમાં? એટલે જ તો કહે છે કે તું નોકરી કરીશ ને એમાંથી મને પૈસા પાછા દેજે. એક જોતા છે ને આ ખોટી વાત કહેવાય, અને બીજી બાજુ જો ને તો એમની વાત પણ બરાબર છે. અત્યાર સુધી તને ભણાવી ગણાવી, હે તને ઉછેર કરી, આ તારા બધા જ ખર્ચા તારા પપ્પાએ ઉઠાવ્યા છે. વિચાર કર. હા તો બાપ છે, બાપની ફરજમાં આવે છે ને ફરજ નિભાવી છે, કઈ ઉપકાર નથી કર્યો. હા તો પછી બાપને સપના હોય ને કે મારા દીકરા હોય કે દીકરી હોય મોટા થઈને મને 2 પૈસા હાથમાં દેશે. હે હા, ઓલો કહેવાય છે ને કે મૂળગ્યા નહીં પણ વ્યાજવાળું હોય છે લોકોને. હવે તમે એક કામ કરો ને, અશોકભાઈને વાત કરો ને કે મારા પપ્પાને સમજાવે. ના રે ના દામિની, જો હું છે ને આ અશોક સાથે વાત નહીં કરું. હા, 1 વર્ષ પહેલાં જ તારી માથાકૂટ હતી. 2 મહિના સુધી અશોકે મારી સાથે વાત નહોતી કરી. વિચાર કરતું અમારા ઘરમાં છે ને આ તારા નામના ડખા ઊભા થઈ ગયા હતા અને વાત છૂટા સુધી પહોંચી ગઈ હતી. હા તો સારું થયું કે મેં નમતું મૂકી દીધું એટલે અશોકે મારી હારે ડિવોર્સ ના લીધા, નકર અત્યારે હું તારી જેમ રખડત. શું કરવું ને શું નહીં ને કંઈ સમજાતું નથી. પપ્પાએ તો ફોર્સફુલી કહી જ દીધું છે કે નોકરી કરવાની જ છે, ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે હમણાં. અને જો ન ગઈ કે ત્યાં કંઈ બોલીને આવીને તો મારું ખાવાનું, મારું ઘરની બહાર નીકળવાનું, ફોન વાપરવાનું બધું બંધ કરાવી દેશે. જો સારી વાત ઈ તારે આ બધું બંધ કરવું છે કે નોકરીએ કરવી છે? આ નોકરીએ જઈશ ને તો એટલીસ્ટ આ તો ચાલુ રહેશે, આટલામાં તો તું ફાયદામાં રહીશ કે બહાર હરતી ફરતી રહીશ. અને જો તું નોકરીએ નહીં જાને તો ઉલટાનું જે તારું આ માઇન્ડ છે ને વધારે હેંગ મારી જશે. એક તો તારું માઇન્ડ બેડ મારેલું છે તે આમ પણ. ઠીક છે, ચાલો ભાઈ, હવે ભગવાને એ જ લખ્યું છે જીવનમાં કે નોકરો કરવાનો છે તો કરી લો. હા પણ મેં તને કીધું ને એ રસ્તો તારે અપનાવવાનો. 2 3 મહિના ભરવાના, સારું સેલેરી હોય કે ના હોય, તને ના ફાવે તો તારે પપ્પાને ખોટું એમાં કેવું થાય, જો તારી પણ વાત રહી જાય, તારા પપ્પાની પણ વાત રહી જાય અને બંનેના મન પણ રાજી રહે. તારા પપ્પાને એમ ન થાય કે મારી દામિની ગઈ નહીં અને તને એમ ના થાય કે મારા પપ્પાએ આવું બધું કીધું નહીં. કોઈ ચાન્સ નથી, કારણ કે જે ઓફિસ છે ને એ મારા પપ્પાના કોઈ ફ્રેન્ડની ભાઈની ઓફિસ છે. ઓહ, તો વધારે ડિફિકલ્ટ છે નહીં થોડુંક? એ જ તો, એટલે ઓફિસમાં જે પણ થશે ને એમ પણ ઇનડાયરેક્ટલી પપ્પાને ખબર પડી જ જશે, એટલે એમાંથી છટકવાનો કોઈ રસ્તો નથી. 2 3 મહિના પછી પણ છે ને નોકરી નહીં મૂકી શકો. હા તો પણ આમાંથી છટકવા જેવું કંઈ છે નહીં ને. આમ તો એક
બાપે છે ને એની દીકરી ઉપર ખર્ચો કર્યો હોય તો તું તારા બાપને કમાઈને ન આપે તારા તમે પપ્પા- આપ્યું મેં તો કાંઈ નથી આપ્યું પણ મારા પપ્પા તારા પપ્પા જેવાય નહોતા ને દામિની. તારા પપ્પા તો કંઈક વિચિત્ર પ્રકારના જ છે. તારી મમ્મી કાંઈ નથી કહેતા તારા પપ્પાને? મમ્મીનું શું ચાલે છે? હા, પપ્પાની આગળ આજ સુધી ક્યારે મમ્મીનું ચાલ્યું નથી ને ચાલશે પણ નહીં. હા તો ખોટી વાત છે ને. તારા મમ્મીને પ્રેશર કરાય કે જો મમ્મી હું નોકરીએ નહીં જાઉં, હું મરી જઈશ તોય નોકરીએ નહીં જાઉં, એમ કહે ને કંઈક. તો હવે તો મારા પપ્પા એમ કહે એમ છે કે ભલે મરી જવા દો, કારણ કે એને તો ખબર છે ને કે હું ક્યારે મરવાની નથી. હાય હાય, આટલો બધો ત્રાસ છે તારો ઘરમાં? પપ્પાનો જ ફોન છે. તું વહીવટ કર, હું જાઉં હો. બાય, હવે મને ન બોલાવતી. સાગર, હા સોરી, મેં તમને ઓળખ્યા નહીં. કોણ તમે? મારા પપ્પાએ મને અહીંયા મોકલી છે. જુઓ, તમે મારી ઓફિસમાં આવ્યા છો, હેંગિંગ ગાર્ડનમાં ને? હા તો મને ખબર છે. હા, મેં તમને બેસવાનું પણ નથી કીધું અને તમે ઓફિસમાં આવતા પહેલાં મારી પરમિશન પણ નથી લીધી. સૌથી પહેલાં તો પરમિશન લઈ લો અંદર આવવાની. નહીં એટલે તમને જોતા લાગતું નથી કે તમે એજ્યુકેટેડ હોય. કોલેજ કરી છે મેં. ઓકે, તો પછી એટલે તમે શું ઈચ્છો છો કે હું પાછી બહાર જાઉં ને તમને કહું મેં કમિન સર ને પછી તમે મને એન્ટ્રી આપશો? હા, ઓબ્વિયસલી. સિરિયસલી? હા હા. મે આઈ કમ ઇન સર? યસ, કમ ઇન. મે આઈ? પ્લીઝ સિટ ડાઉન. હવે બરાબર? હવે બરાબર. હા, બાય ધ વે, તમને નોકરી મળે કે ના મળે પણ મેનર્સ તો મળવા જ જોઈએ. અહીંયા નહીં, ગમે ત્યાં ઇન્ટરવ્યૂ આપવા જાઓ અથવા કોઈની ઓફિસે જાઓ ને તો ડાયરેક્ટ અંદર ના જવાય. મારે તો અહીંયા આવવું પણ નહોતું, પગ પણ ના મૂકું, પણ શું કરું, મારા પપ્પાના લીધે મારે અહીંયા આવવું પડ્યું છે. હો, મતલબ તમને જોતા લાગી રહ્યું છે કે તમે ઉડાવ બાપની ઉડાવ દીકરી છો. જો તમે મને જજ નહીં કરો અને તમારે જે ઇન્ટરવ્યૂ લેવાનું એ લઈએ. તમને કદાચ તમારા પપ્પાએ કીધું જ હશે કે મને મારી ઓફિસમાં કઈ પોસ્ટ ઉપર કઈ વ્યક્તિની જરૂર છે. નહીં, એવી કોઈ વાત નથી કરી. એવું કહ્યું છે કે હવેથી મારે જોબ કરવાની છે ને એ પણ તમારે ત્યાં. સારું, સમજી લો કે જો આ તમને જોબ મળે ને તો આજ પછી હું તમારો બોસ અને તમે મારા સેક્રેટરી. ફાઇન, જરૂર, તમે જેમ કહો એમ. બીજી કોઈ ઈચ્છા તમારી? આ ઓફિસને લગતા બધા જ કામમાં તમારે ધ્યાન આપવું પડશે. અને બીજી વાત, તમે જે આ રૂડલી બિહેવ કરો છો ને, પહેલાં તો એ બંધ કરવું જોઈએ, કારણ કે આ ઓફિસનો બોસ હું છું, તમે નહીં. બીજી વાત કે આ આખી કંપનીમાં છે ને મારું માન છે, રેપ્યુટેશન છે મારું. કાલ સવારે ઉઠીને તમે મારી સાથે ગેરવર્તન કરશો ને તો એ ના ચલાવી લેવાય. એટલી સ્માઇલ સાથે બોલું તો ચાલશે? હા, ચાલશે. સેલેરી શું આપશો? એ તો તમારા કામ ઉપર નક્કી થશે કે તમે કેટલા ડેડિકેટેડ છો તમારા કામને લઈને. એક્સક્યુઝ મી, આ છેલ્લે તમે મને 5000 રૂપિયા આપીને ઊભા રહી જાવ તો મારા શું કામના? ઓહ, કચરા પોતા કરવા માટે નથી બોલાવ્યા તમને. ધેટ ઇઝ ધ પોઈન્ટ. તમે સેલરી નક્કી કર્યા વગર કોઈને કેવી રીતે બોલાવી શકો ઇન્ટરવ્યૂ માટે? મેં પહેલાં જ નક્કી કર્યું હતું કે જે પણ વ્યક્તિને હું મારી સેક્રેટરી તરીકે રાખીશ ને પહેલાં એનો ટેસ્ટ લઈશ કે કેવું વર્ક કરે છે. જો તમારું વર્ક ઓકે હશે, મને ગમશે, તો તમે ધાર્યું પણ નહીં હોય એટલી સેલરી આપીશ. સર, આ સેક્રેટરીની વાત તો સમજાય કે મને, પણ એમાં મારે શું કરવાનું છે એ મને કહેશો? હા, તમારે આ કંપનીને લઈને જે પણ હું નિર્ણય કહું ને, કોની સાથે મારી ક્યારે મીટિંગ છે, ક્યાં જવાનું છે, શું શેડ્યુલ છે મારું, બધું જ તમારે નક્કી કરવાનું રહેશે. મને કેવી રીતે ખબર હોય કે તમને ક્યારે અને કોને મળવું છે?
ધીમે ધીમે બધી જ ખબર પડી જશે. આમ પણ બધી વસ્તુ એક દિવસમાં ના શીખી જવાય ને. ક્યાં ફસાવી દીધી આ પપ્પાએ. ફાઇન. તો મને આ જોબ મળી ગઈ? હા, ઓફકોર્સ. કાલથી જોઈન કરી શકો છો તમે. છો કાલથી જ? કહેવાય ને કે શુભ કામમાં કોઈ દિવસ મોડું ના કરવું જોઈએ. હા, તો હજુ મેં કાલ કર્યું. બાકી મારી તો છે ને એવી ગણતરી છે કે કાલ કરે સો આજ કર, આજ કરે સો આવ. જુઓ સર, મને છે ને એટલી કોઈ ઉતાવળ નથી જોબ કરવાની. હા, હું કાલથી આવી જઈશ. 12 વાગે આવવાનું છે ને? ઓકે ડન. 12 વાગે? નો 12 વાગે નહીં. હા, તો સવારે 9 વાગે ને. 9 વાગે? સર 9 વાગે કઈ ઉઠવાનો સમય છે? ઉઠવાનો સમય તો મારો સવારે 5:30 નો છે, 5:30. મારું કહું છું. હા, એટલે જ તમને 9 વાગે બોલાવ્યા ને મેં. See you soon. See you tomorrow. સર, આજે તો છે ને મારે દામિનીના પપ્પા સાથે વાત કરી જ લેવી છે. આ શું રસ્તામાં વચ્ચે ઊભી ગઈ? મન થયું. હા, મન તો એવું થાય છે કે અહીંયા તાંડવ કરું. મારી ઓફિસ બેગ ક્યાં છે? ઓફિસ બેગની જગ્યાએ છે. હા, તમારો રૂમાલ, તમારું પર્સ, તમારો મોબાઈલ બધું જ જગ્યા પર છે. મોબાઈલ તો છે પણ ચાર્જર નથી હોતું સાથે. તો ચાર્જર નહીં ને, તમે તો હવે પાવર બેંક લાવ્યા છો, એ પણ તમારા પાકીટમાં મૂકી દીધી છે. હવે જો તમને એમ લાગતું હોય કે હું કોઈ કામ કરવા માટે બરાબર નથી, તો એક કામ કરો, મને ઘરમાંથી કાઢી મૂકો ને. મને એટલે બીજા કોને કાઢી મૂક્યા કે તને કાઢી મૂકું? વારે ઘડીએ તમે દામિનીને ધમકી આપો છો ને, બેટા ઘરની બહાર કાઢી મૂકીશ, બેટા ઘરની બહાર કાઢી મૂકીશ. તો હવે મારા કામમાં પણ ખામી લાગતી હોય તો બૈરી દીકરી બંનેને બહાર કાઢી જ મૂકો. પણ કોણે કીધું કે બહાર કાઢી મૂકી? એને બહાર તો નથી કાઢી, ખાલી એને ઓફિસે કામે મોકલી છે. એક વાત કહું, હા, આપણી દીકરીને છે ને આ નોકરી નથી ફાવતી. જુઓ, તમને એમ થતું હશે ને કે આ દર વખતે એકની એક વાત શું કામ કરે છે, પણ તમે કહ્યું એ પ્રમાણે એને ઇન્ટરવ્યૂ આપ્યું, તમે કહ્યું એ પ્રમાણે નોકરીએ લાગી. અને નોકરીએ લાગી તો લાગી, તમારા હાથમાં પગાર પણ આપ્યો. પણ એવું કહે છે કે એના જે બોસ છે ને એને બહુ હેરાન કરે છે. એ ત્યાં કામ નથી કરી શકતી સરખી રીતે. અરે એટલું બધું પ્રેશર આપે છે કે છોકરી આવે છે ને આવતા વેત સૂઈ જાય છે, જમવા ભેગી પણ નથી થતી. હા તો પણ એમાં વાંધો શું છે? સુઈ જાય તો સુઈ જવા દેવાની. આખો દિવસ ઓફિસમાં કામ કરતા હોય એટલે થાક લાગે, એટલે ક્યાં દોડાદોડી કરવાની છે? બેઠા બેઠા તો કામ કરતી હોય છે. મગજ તો દોડાવવાનું ને. માણસને શારીરિક નહીં તો માનસિક થાક તો લાગે જ ને. કેમ આવી વાત કરો છો ગાંડા જેવી? અને 100 વાત છે ને, આ બધી તું વાત બંધ કરી દે, એના ઉપાડા લેવાનું બંધ કરી દે. આ એને કામ નથી કરવું ને, એના બધા બહાના છે. આ બહાના કઈ સારામાં સારી ઓફિસ એને મળી છે, જગ્યા બી સારી છે, ત્યાં કામ કરવાની મજા આવે એમ છે, પણ એને કામ જ નથી કરવું એટલે તને આવું બધું કહે છે. ના, એને આગળ પણ મને 3-4 વાર કહ્યું, પણ મને ડર લાગતો હતો કે તમે મારી સાથે ઝઘડશો, મને બોલશો, એટલે મેં તમને કાંઈ ન કહ્યું. પણ અત્યારે મને એવું લાગ્યું કે આ હદ વટી જાય અને આપણી દીકરી કંઈક ઊંધું કરી બેસે, એના કરતાં હું તમને જાણ કરી દઉં. પણ શું ફરિયાદ છે મને કહે ને, એ પણ મને કહી શકે છે. હું ઓફિસમાં જાઉં છું, ઓફિસમાં ફોન પર વાત પણ કરતો હોઉં છું. અચ્છા, હા, ઓફિસના બધા કર્મચારીઓ સાથે. એક એટલે તો કઈ મિનિટ. મને ફરિયાદ નથી કરી. આ 3 મહિનાની અંદર તમે એકે વાર આપણી દીકરીને પૂછ્યું કે બેટા તને ગમે છે, તારું કામ કેવું ચાલે છે, કોઈ પણ વાત તમે કરી? એને પૂછ્યું કે તું નોકરીમાં સેટ થઈ ગઈ કે નહીં? આ 3 મહિનામાં મને નથી ખબર કે તમે બાપ દીકરીએ સામે ચાલીને એકબીજા સાથે કોઈ વાત પણ કરી હોય. રીચા, તું નથી સમજતી. જો એને પૂછવા જાવ ને તો એ મને કેવા જવાબ આપે તને ખબર છે? મને આ નથી ફાવતું, મને પેલું નથી ફાવતું, અને એમાં છે ને મારો મગજ બગડી જાય. એના કરતાં બેટર છે કે એને જાતે સહન કરતા શીખવવું પડે. જો આ તો ઓફિસ કરતા હોય ને, નોકરી કરતા હોય ને, થોડું ઘણું સહન કરવું પણ પડે. થોડું ઘણું કામ આડવડું કંઈક થઈ જાય ને તો કોઈક 2 શબ્દ બોલી પણ જાય, એ પણ સહન કરતા શીખવું પડશે એને. તમે છે ને આજે ઓફિસે નહીં જતા, આજે છે ને વાતનો ફેસલો કરી નાખો. હું કંટાળી ગઈ છું. આ મારી દીકરી દુઃખી થાય છે, મને દુઃખ થાય છે એનું દુઃખ જોઈને, અને તમને તમારા પેટનું પાણી પણ નથી હલતું. બિલકુલ નહીં હલશે. એ નોકરી કરવી પડે એને નોકરી કરાવવી પડશે આપણે, તો જે મજબૂત બનશે. તને કેટલી વાત, એકને એક વાત મારે કરવાની. હવે હું થાકી ગયો છું એક વાત કરીને. તો હું પણ થાકી ગઈ છું તમને સમજાવીને. અરે સમજો, દુનિયાનો કયો બાપ આટલો નિષ્ઠુર હોય જેને આટલી હદે તમે દીકરીને હથેળીમાં રાખી, એને સાચવીને રાખી, અને આજે અચાનક તમે મહેરબાની કરીને દીકરીની વેદનાને સમજો, એમ કહું છું. હા, તો તું જે બાપ શોધે છે ને, કયો બાપ તો એ નક્કી કરી દે કે 93 સાકેત રો હાઉસનો બાપ. તમને એડ્રેસ નથી પૂછ્યું? હા, પણ તું શોધે છે ને કે કયો બાપ એવો હોય, તો તે આ તારી સામે ઊભો છે. બસ કરો તમે. લોહી પી ગયા.
તમને કહું છું શું અને કરો છો શું? અરે સાંભળવા તૈયાર નથી. અરે એવી તો કેવી જીદભરી માણસની કે એને પોતાના ઘરના વ્યક્તિઓની વેદના જ નથી દેખાતી, અને એ પણ પોતાની સગી દીકરીની. અરે હજી તો 2-3 મહિના જ થયા છે, આપણે ક્યાં વધારે નોકરી કરાવવાની છે? બસ હવે થોડી ઘણી નોકરી કરશે, પછી સારો માંગો મળશે તો શોધીને આપણે પણ આવી દઈશું. પછી ભલેના સાસાવાળા નોકરી કરાવે કે નહીં કરાવે, પણ એ જો મજબૂત હશે ને તો એ નોકરી કરી શકશે. ના, આજે છે ને તમે આપણી દીકરી સાથે વાત કરી જ લેજો. આજે તમે આવો ને એટલે મારે તો મીટિંગ જ કરવી છે. આમ મને નથી પોસાતું. બિચારી મારી દીકરી સવારે સરખું. હવે તારે જે મીટિંગ કરવી હોય ને એ આ બીજા વર્ષ દિવસ પછી મીટિંગ કરજે. બધી meeting જરાય થઈ જશે. નહીં, જરાય નહીં હો. આજે ને આજે જ થશે. લોહી પીવાનું બંધ કરજો. બહુ તો હવે છે ને થયું. તો આ નાની નાની વાતમાં છે ને મોટા ઝઘડાનું રૂપ આપણા ઘરમાં આપી રહી છે. હું કઈ ઝઘડા નથી તું કરતી. મારી સામે ઊંચા અવાજે બોલવા બાજી છે ધીરે ધીરે. હવે તારી દીકરીને લઈને તને જોઈને કાલે મારી દીકરી પણ બોલશે. એના કરતા બેટર છે કે તું તારી દીકરીને સમજાવી દે. ના, મને એની વાતનું દુઃખ લાગે છે. આજે મીટિંગ કરવાની છે એટલે કરવાની છે. અત્યારે તમે ઓફિસ જાઓ. જુઓ પપ્પા, મેં તમને કહ્યું ને, તમે મને જે સજા આપશો ને એ બધી મને મંજૂર છે. તમે જેમ કહેશો ને એમ જ કરીશ. પણ પ્લીઝ આ 2 હાથ, મારું ત્રીજું માથું, મારા 2 પગ, મારું આખું શરીર, તમારા પગ પકડે છે. મને નોકરીએ ના મોકલો. પણ બેટા તને નોકરી જવામાં વાંધો શું છે? તને તકલીફ શું છે ત્યાં? મેં તમને સવારે તો કહ્યું હતું કે આપણી દીકરી ત્યાં હેરાન થઈ રહી છે, કામ સરખી રીતે નથી કરી શકતા, એને બોસ એને નોકરાણીની જેમ ત્યાં ટ્રીટ કરે છે. આટલું બધું કહેવા પછી પણ કહો છો તકલીફ શું છે, તકલીફ શું છે? પણ આ વાત એ મને પણ કહી શકે છે ને તું શું કામ વચ્ચે ડબકો પૂરે છે? હું કહી દઉં પપ્પા, હું કહી દઉં બસ. છો બેટા. મારે ત્યાં જોબ પર નથી જાવું, ત્યાં હું બહુ હેરાન થઈ રહી છું. અરે 9 વાગ્યાની જાઉં તે રાતના 9 વાગ્યા સુધી મારી પાસે કામ કરાવે, અને જે પણ થોડું ઘણું કામ બાકી રહી ગયું હોય ને ઘરે લઈને આપવાનું, ઘરે ફાઇલો જોવાની, અને મારા બોસને કોને કેટલા વાગે મળવું છે એ પણ મારે નક્કી કરવાનું, બધું જ મારે કરવાનું. અરે બોસ માટે કોફી પણ સ્પેશિયલ મારે લઈને જવાની, કોફી મારે બનાવેલી કોફી લઈને એમને આપવાની, એમની ફાઇલો મારે આપવાની, એમને ક્યારે જમવાનું છે બધું પણ મારે કરી દેવાનું. બસ બેટા, એક બસ. મિનિટ બેટા, એક મિનિટ, એક મિનિટ. શાંત થા. હા બેટા, એક મિનિટ, જરાક શાંત થઈ જા. હા તું જે બધું બોલી રહી છે ને આ જ વસ્તુ હું પણ કરતો હતો જ્યારે તું ભણતી હતી ને ત્યારે મારે પણ આવું જ કરવાનું હતું. આજે મેં તને ત્યારે ભણાવી, તને ખબર છે ને કેટલા રૂપિયા ગયા છે મારા તને ભણાવવામાં, ત્યારે હું પણ આ જ કામ કરતો હતો. રાત્રે 12 વાગ્યા સુધી મારે પણ કામ કરવું પડતું હતું ઘરે આવીને. પપ્પા, હવે એ વાતનો બદલો લેશો કે તમે મને ભણાવી, મારી પાછળ પૈસા વાપર્યા, એટલે એના માટે તમે એટલું બધું કામ કરતા હતા, ને હવે હું પણ મારી દીકરી પાસે એટલું બધું કામ કરાવીશ. તું 2 હાથ જોડ કે માથું પછાડ, પર તારે નોકરી તો કરવી જ પડશે. મમ્મી, મારે નથી કરવી નોકરી. જુઓ છો તમે, હા, જુઓ છો. જુઓ છું ને, હા. હા, આપણી દીકરી રડી રડીને અડધી થઈ ગઈ. અરે બિચારી સરખું જમી નથી શકતી, સરખું નાસ્તો નથી કરી શકતી, સવારે ઉઠી અને ભાગદોડ કરે, અને તમે પાછા એની પાછળ પડ્યા છો. નોકરી તો કરવી જ પડશે. અરે હું તો ખુશ થઈ ગયો કે એને રડતા આવડી ગયું. હવે બાકી રડતા ક્યાં આવડતું તું એને? સરસ. જો હવે તને ખબર પડી ગઈ ને બેટા કે પૈસો કેમ કમાવાય, પૈસો કેમ ભેગો થાય, પૈસાની શું કિંમત હોય, પૈસા ક્યારે કેવી રીતે વાપરવા પડે, તને ખબર પડે છે હવે? ખબર પડી ગઈ પપ્પા કે ફાલતુના પૈસા ના ઉડાડાય. પૈસા બહુ કિંમતી વસ્તુ છે. સમજાઈ ગયું મને, પૈસા વગર દુનિયા નથી ચાલતી. હા તો પછી આપણે નોકરી કરે તો જ પૈસા આવશે ને. કઈ કામ કરશું તો પૈસા આવશે. હા, અરે ઘરમાં તો કોઈ એવા ઝાડ થોડા છે આપણને ત્યાં. કદાચ એને કોઈક જગ્યાએ વળાવશું કોઈ સાસરે તો કે ત્યાં પણ કંઈ ઝાડ નહીં હોય કે આપણે તોડીને લઈ લેવાના પૈસા. પપ્પા જો, હવે છે ને હું ફાલતુના પૈસા નહીં વાપરું, બેફામ પૈસા નહીં વાપરું, કોઈ પણ ફાલતુનો ખર્ચો નહીં કરું. જ્યાં જેટલી જરૂર છે એટલા જ પૈસા વાપરીશ. હા, બધી નોકરી નહીં તને- કરાવો. બેટા મને હવે એવું લાગે છે કે તને ભાન થઈ ગયું છે કે પૈસા કેવી રીતના ભેગા થાય, કેમ બચાવાય, કેવા કેવા લોકો આપણે અપશબ્દ કહી જાય, નોકરી કરતા હોય તો કેવા કેવા આપણા હાલ થાય. પણ મને એવું લાગે છે કે તું હવે એકદમ મજબૂત થઈ ગઈ છે. બાકી બેટા હું હવે તને દુઃખી નહીં જોઈ શકું. સર તમે અહીં જો મેં કહ્યું હતું ને કે તમારું બધું કામ હું કરી દઈશ, તમે ઘરે પણ પહોંચી ગયા, અહીંયા પણ તમારે મારી પાસે કામ કરાવવું છે. નમસ્તે અંકલ. અંકલ એટલે તમે આને ઓળખો છો? હા ઓળખે જ ને, પપ્પાના ફ્રેન્ડના ભાઈ છે. એમ નહીં બેટા, એવી રીતે તો ઓળખે છે, પણ એ તો એવું કહેતા હતા ને કે ઇન્ટરવ્યૂ એમના ભાઈ લેવાના હતા. એ બોસ પણ આ જ છે? આજ મારા બોસ છે. એમ હશે હશે. આ તો યંગ છોકરો છે. હા બેટા, મેં જાણે કીધું હતું કે તમને હેરાન કરે, તમને નોકરીમાં ધ્યાન આપે, તારે શું શું કરવાનું ને આ બધો મારો જ પ્લાન હતો. અને આ મારા મિત્રના ભાઈ છે, એને મેં જ કીધું હતું કે તને હેરાન કરે જાણી જોઈને. પણ તમે આવું શું કામ કહ્યું? હવે હું જણાવું તો હા, જ્યારે અંકલ મારા ભાઈ સાથે બધી વાત કરીને ત્યારે એમણે કહ્યું કે દામિની છે ને
થોડી બેફામ થઈ ગઈ છે. એને પૈસાનો ઘમંડ થઈ ગયો છે. કહેવાય ને કે જે વસ્તુ મહેનત વગર મળે ને એની કોઈ દિવસ કદર ના થાય. અને પૈસો પણ દામિનીને એવી રીતે જ મળ્યો હતો કારણ કે દામિનીના પપ્પા એટલે કે આ અંકલને તો પહેલેથી જ સારું છે એટલે દામિનીએ માંગ્યું ને એ બધું જ એને મળ્યું. હા, સબક શીખવાડવા માટે જ અંકલે મારા ભાઈને વાત કરી અને મારા ભાઈએ મને વાત કરી. બસ એના કારણે જ દામિની અત્યાર સુધી મેં તારી સાથે આવું વર્તન કર્યું. બાકી હકીકતમાં તું જેવો સમજે છે ને એવો હું નથી. હા તો વાંધો નહીં. તો મારી દીકરી બિચારી કેટલી હેરાન થઈ ખબર છે? આ છેલ્લા 3 મહિનામાં બિચારી ત્રણ રાત પણ શાંતિથી નથી સૂતી. બસ આ ફાઇલો આપતા હતા ને એનું કામ જ કર્યા કરતી હતી. હા, એને ફાઇલો આપવા માટે મારે કેટલું કામ કરવું પડ્યું ને એ એને પણ નથી ખબર. બરાબર. પણ હવેથી મારી દીકરી તમારે ત્યાં નોકરી કરે ને તો આવું વર્તન નહીં કરતા. હા, એને બધું ખબર પડી ગઈ છે, સમજાઈ ગયું છે. હા હા, કેમ નહીં. હા, તો પછી આવું જો થતું હોય ને હેરાન થતી હોય ને તો હું એક બીજું કામ કરી લઉં. તો બીજું કામ એટલે હવે શું છે? હવે આપણે એક સારા મુહૂર્તની શોધમાં હતા. હા, તો મારા ધ્યાનમાં તો આ સાગર જ છે અને મેં નક્કી પણ કરી નાખ્યું છે ને એટલે જ મેં નોકરી પર પણ મોકલી હતી કે એકબીજાને ઓળખી લે. હા, એમ તો બહુ સારું. એ તો મેં આવતા વેત જ કીધું છોકરો સરસ છે. હા, શું સરસ છે. સરસ છે. નોકરીમાં એટલી હેરાન કરી, ભલે પપ્પાના કહેવા પડતી, લગ્ન પછી હેરાન કરી તો નહીં કરે. અરે બેટા, એ નોકરી કરતી હતી અને હવે તું એની સાથે તારી સગાઈ કરવાની નક્કી જ છે અમારી. હવે આપણે સારો મુહૂર્ત જોઈને સગાઈ કરી નાખીએ ને ટનાટન લગ્ન પણ કરી લઈએ જલ્દીથી. કંપની તો એમના ભાઈની છે ને એટલે એમની પણ થઈ તો કંપનીની માલિક થઈ. હા, હમણાં શું કીધું બેટા? પૈસા બહુ મહેનતથી કમાવાય છે, ખબર પડી ગઈ ને? વેડફવાના નથી, સમજી ગઈ. હા, એમ. એટલે મારી વાત હવે સાચી હતી ને?